સુરતમાં વધતા રોગચાળાએ લીધો છે વધુ ઉપચારનો ભોગ। તાવ અને ડેન્ગ્યુના લીધે એક બાળકનું મોત નીપજ્યું છે। 4ના મોત થયા છે બાળક સહિત। પાંડેસરાના રીતુ શર્મા અને પિયાંશુનું ડેન્ગ્યુના કારણે મોત નીપજ્યું છે। અમરોલીમાં સુલેહ ઇદ્રીસ અને અજય સોલંકીનું તાવમાં મૃત્યુ થયું છે। રોગચાળાએ ભરડો લેતા શહેરનું તંત્ર દોડતું થયું છે। તાત્કાલિક સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। ઓનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, રોગચાળો વધી રહ્યો છે, સુરત તંત્ર દ્વારા કેવા પ્રયાસો કરાયા છે? જી બિલકુલથી શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ખાસ કરીને સુરતમાં સતત તાવ અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થઈ રહ્યો છે। જે રીતે કેસ વધી રહ્યા છે તેની સામે જે મૃત્યુઆંક છે તે પણ એટલો જ વધી રહ્યો છે। ખાસ કરીને ગત રોજ તાવ અને ડેન્ગ્યુના કારણે 4 વ્યક્તિના કરુણ મોત નીપજ્યા છે। પાંડેસરાની વાત કરીએ તો રીતુ શર્મા અને પિયાંશુને ડેન્ગ્યુ હતો। સારવાર દરમિયાન તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આ બંનેનું કરુણ મોત નીપજ્યું હતું। બીજી તરફ જોવા જઈએ તો અમરોલીના સુલેહ ઇદ્રીસ અને અજય સોલંકી આ બંનેને તાવ આવતો હતો, જેમને પ્રીમિયર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ આ બંનેનું પણ કરુણ મોત નીપજ્યું છે। જે રીતે એક જ દિવસમાં 4 લોકોના રોગચાળાને કારણે કરુણ મોત નીપજ્યું છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અલગ અલગ વિસ્તારમાં સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। જોકે બીજી તરફ આરોગ્ય વિભાગની જે કામગીરી છે તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। બિલકુલ, આભાર માહિતી બદલ। તો આરોગ્ય તંત્ર હાલ દોડતું થયું છે, સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। સુરતમાં સતત રોગચાળો વધી રહ્યો છે અને લોકો પણ ચિંતામાં છે। તાવ અને ડેન્ગ્યુના લીધે બાળક સહિત 4 લોકોના મોત નીપજ્યા છે। પાંડેસરાના રીતુ શર્મા અને પ્રિયાંશીનું ડેન્ગ્યુના કારણે મોત નીપજ્યું છે।